દસાડા તાલુકાના ગોરિયાવાડ, ઝીંઝુવાડા, સુરેલ અને ધામા સહિતના ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ગામોમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ધામા, ઝીંઝુવાડા, નગવાડા, સુરેલ અને મીઠાગોડા સહિતના ગ્રામજનોએ ભાજપ દ્વારા રાખેલી મિટિંગ રદ કરવામાં આવી હતી. તમામ ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના પ્રચાર માટે પ્રવેશબંધીના પોસ્ટર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે રોટી બેટીના વ્યવહાર વિશે આપત્તિજનક ટિપ્પણીના વિરોધમાં સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે. ત્યારે જેમાં શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય પંથકમાં પરસોત્તમ રૂપાલાના ઉમેદવારી રદ કરવાની વ્યાપક માંગ સાથે રાજકીય આગેવાનો માટે દરેક ક્ષત્રિય સમાજના ગામોમાં પ્રવેશબંધીના પોસ્ટરો લગાવવાની સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પારડી પંથકોના ક્ષત્રિય સમાજના ગામોમાં પણ પ્રવેશબંધીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સાથે સાથે આજે ધાંગધ્રા વિસ્તારોમાં પણ પ્રવેશબંધીના પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. ત્યારે ધાંગધ્રા શહેરમાંથી પણ પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા શહેરમાં ગરમાવો જોવા મળ્યો હતો. ધાંગધ્રા શહેરી વિસ્તારમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ લાગ્યા બેનરો. ધાંગધ્રાના પુનિતનગર વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ પ્રચાર કરવામાં નહીં આવવા બેનરોમાં ઉલ્લેખ. અગાઉ ધાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારના કેટલાક ગામોમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનરો લગ્યા હતા. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરોએ હોદ્દેદારોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. ધાંગધ્રાના પુનિતનગર વિસ્તારના ક્ષત્રિય સમાજના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી. ધાંગધ્રા શહેરી વિસ્તારમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ તેમજ ભાજપના કાર્યકરો પ્રચાર કરવામાં આવવું નહીં ના બેનરો લાગતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મહેશ સોની, સમય 24 ન્યૂઝ. જય માતાજી. આજે રોજ પાટડી તાલુકાના ક્ષત્રિય સમાજના ગામ જેવા કે ગોરિયાવડ, બામણવા, ઝીંઝુવાડા, નગવાડા, વિસાવડી દરેક ગામના ક્ષત્રિય ભાઈઓએ મળી અને એવો સંકલ્પ કરેલ છે કે હવે પછી જો રૂપાલા સાહેબને આ નિવેદનનો કોઈ પણ નિર્ણય ન આવે ત્યાં સુધી તમામ ગામમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. રેલી પણ યોજવામાં આવશે અને વધુ કાર્યક્રમમાં આગળ પડતા તાલુકા લેવલે પણ વિરોધના કાર્યક્રમો કરવામાં આવશે. અને આ નિવેદનને તમામ પાટડી તાલુકા ક્ષત્રિય સમાજ વખોડી કાઢ્યો છે. અમે પણ તેનો સખ્ત વિરોધ કરીએ છીએ. હવે જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી તમામ ગામમાં પ્રવેશબંધી કરવામાં આવેલ છે. જય માતાજી. હું છું ચાલા કુલદીપસિંહ બાબુભા. આપણે જણાવ્યું કે રાજકોટના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાને આપણે વિરોધમાં છીએ. પાટડી તાલુકાના દરેક ગામડા ગોરિયાવડ, અંબાડા, મેતાસર, જૈનાબાદ, ઝીંઝવાડા, ધામા દરેક ગામમાં આવી રીતના મિટિંગ રાખી છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એ માટેના ગામે ગામ મોટા બેનરો મારેલા છે અને 18 વર્ણના સમાજો ભેગા લઈને આપણે રેલીઓ પણ કાઢી છે. જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો અમે કોઈ કાર્યકર્તાને ગામમાં અંદર પ્રવેશ કરી આપવામાં આવશે નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરશું. જય ભવાની, જય રાજપૂતાના.